નમસ્કાર, કેટીવી ખાસ ખબર સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો જે આતંક સામે આવ્યો છે કે જ્યાં સુમિન પાર્ક સોસાયટી બહાર રોડ ઉપર તોડફોડ કે જ્યાં પાર્ક કરેલા વાહનમાં તોડફોડ કરી ફરાર થયા, ત્યારે રોડ પરની દુકાનો બંધ કરાવી હોવાની ચર્ચા। તો ક્યારે ભણાવાશે આવા સામાજિક તત્વોને કાયદાનો પાઠ, તે પણ એક મોટો પ્રશ્ન કે જ્યાં અમદાવાદમાં વસ્ત્રાલમાં અસામાજિક તત્વો છે તેઓનો આતંક સામે આવ્યો છે કે જ્યાં સુમિન પાર્ક સોસાયટી બહાર રોડ પર તોડફોડ કરવામાં આવી છે। ત્યારે પાર્ક કરેલા જે વાહનો હતા, પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા। ત્યારે રોડ પરની જે દુકાનો બંધ કરાવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। ત્યારે ક્યારે ભણાવા છે આવા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ, તે પણ એક મોટો પ્રશ્ન કે જ્યાં અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એના ઉપર એક પ્રશ્ન થઈ રહ્યા છે, જ્યાં વસ્ત્રાલમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। આ સાથે સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી જયેશ, વાત કરવામાં આવે કે અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે કે જ્યાં તોડફોડ કરી છે, શું છે વધુ વિગત? હજી આપણે જણાવી દઉં કે જે રીતે વસ્ત્રાલમાં વાત કરીએ જ્યાં સ્વિમિંગ પાર્કની ઘટના છે, આ સ્વિમિંગ પાર્કની આજુબાજુમાં નાની નાની જે ગ્રુપો સક્રિય થઈ ગયા હોય તેવું લાગે છે, કેમ કે અવારનવાર આવી રીતે જે લોકો છે તે ગ્રુપ સાથે આવે છે, ત્યાંના લોકોને ધમકાવે છે, દુકાનો બંધ કરાવડાવે છે અને જે વાહનો છે તેમાં તોડફોડ કરે છે। જોતા જે તે અમુક લોકોના કહેવા પ્રમાણે અમુક ગેંગના માણસો હતા અને કોઈક લોકો કેવા ઉપરથી એ પણ જાણવા મળ્યું છે કે લોકોનું આજુબાજુના લોકોનું કહેવું છે કે પોતે સીન સપાટો કરવા માટે, પોતાની ધાક જમાવવા માટે આ વસ્તુ કરે છે। અને પહેલા પણ આવી રીતે આની આગળની સોસાયટીઓમાં પણ થયું હતું અને જે લુખ્ખા તત્વો છે તે લુખ્ખા તત્વો ત્યાં રહેતા હોય તેને ધમકાવવા આવતા જતા જે આજુબાજુના વાહનો છે તેમને નુકસાન કરે છે। ગઈકાલની ઘટનાની જો વાત કરીએ તો આ લોકો અહીંયા આવ્યા હતા, આવતા જ જે ફોર વ્હીલર ગાડી છે તેને તોડફોડ કરી હતી, લોકોના કહેવા પ્રમાણે ગંદી ગાળો બોલી હતી અને પછી જે દુકાનો હતી તે દુકાનો બંધ કરાવી હતી। સામાન્ય રીતે વસ્ત્રાલ વિસ્તાર એ વટવા વિધાનસભામાં, વટવા વિધાનસભા એટલે પૂર્વ ગૃહમંત્રીનો વિસ્તાર કહેવાય। પૂર્વ ગૃહમંત્રી પણ ત્યાંથી 1 કિલોમીટર દૂર જ રહેતા હશે। જો પૂર્વ ગૃહમંત્રી વિસ્તારમાં આવી રીતે આ ગ્રુપો સક્રિય થતા હોય તો બીજી જગ્યાએ કેમ કઈ રીતે માની શકાય કે લોકો છે? ત્યાંના લોકોનું પણ કહેવું છે કે આજના દિવસે પણ આવા લુખ્ખા તત્વો આવીને અહીંયા ધાક જમાવવાની કોશિશ કરતા હોય છે। ત્યારે અમુક જે ઘટનાની જાણ થતા ત્યાં સ્થાનિક લોકોએ ત્યાંના આગેવાનોને ફોન કરતા ત્યાંના આગેવાનો દોડી આવ્યા હતા। ત્યાં આવ્યા પછી તે લોકો છે તે ત્યાંથી નીકળી ગયા હતા। ત્યાંના સ્થાનિક લોકોનું પણ એવું કહેવું છે કે અમુક લોકો જે આવી રીતે નશો કરીને આવે છે ને ધાક જમાવવાની કોશિશો કરી રહ્યા છે। અવારનવાર આ ઘટના ઘટે છે, પોલીસોમાં ફરિયાદ કરે છે, પણ કાયમી નિકાલ છે હાલ કોઈ થતો નથી। જયેશ, વધુમાં વાત કરવામાં આવે કે આપે કહ્યું કે અગાઉ પણ આ પ્રકારની જે ઘટના સામે આવી હતી, ત્યારે ફરી એકવાર આવી ઘટના બની છે કે જ્યાં એક અસામાજિક તત્વોની જે ગેંગ જે છે સક્રિય હોય તેવું જણાઈ રહ્યું છે। જ્યારે તો આ ગેંગ છે એના ઉપર કાર્યવાહી કોઈ કરવામાં આવે છે કે કેમ? શા માટે આ રીતે બેફામ બને છે આ લોકોને? કોનું પીઠબળ? હજી આપણે જણાવ્યું કે જે રીતે અમુક લોકોને કહેવા પ્રમાણે જે ગેંગના અમુક માણસો હતો અને અમુક જે આ વિસ્તાર છે તે વિસ્તારમાં અમુક જે ગ્રુપો સક્રિય થયા હોય તેવી વાત હમણાં તો સામે આવી રહી છે। વાત કરીએ તો જે 10-15 લોકોના ગ્રુપ હોય છે પોતાની ધાક જમાવવાની અને સીન સપાટો કરવા માટે એક કોશિશ કરી રહ્યા છે। જે તે વિસ્તારમાં પોતાનો ખોફ ઉભો કરવા માટે આ વસ્તુ કરી રહ્યા છે। આ સ્વિમિંગ પાર્ક છે તેની આગળ જે સોસાયટીઓ છે, સ્વિમિંગ પાર્કને આગળની બાજુમાં લઈ જાવ તો જે ઉમિયાનગર સોસાયટી આવી છે ત્યાં પણ થોડા દિવસો પહેલા આવી તોડફોડ થઈ છે કે આ વિસ્તારમાં લોકો પોતાનો પ્રભુત્વ જમાવવા માટે પોતાની ધાક જમાવવા માટે આ રીતનું કરી રહ્યા છે। પરંતુ વાત થાય તો સામાન્ય દુકાનદાર હોય કે સામાન્ય લોકોની ગાડીઓ બહાર પડી હોય તો તેને નુકસાન કરવામાં આવે છે અને લોકો આ લોકોને સામે પણ બોલવામાં ડરે છે અને જ્યારે વારે ઘડીએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવે છે તો ફરિયાદ નોંધાતા જે એક્શન છે તે કડક એક્શન ને કડક કાર્યવાહી થતી નથી અને આ કડક કાર્યવાહી ક્યારે થશે તે લોકો પણ પૂછી રહ્યા છે કે અમુક વાર જ્યારે આ લોકો ઘસે આવતા હોય છે ત્યારે તેઓ નુકસાન પણ પહોંચાડતા હોય છે, કોઈ માણસ સામે બોલે તો તેમને પણ નુકસાન પહોંચાડતા હોય છે। લોકોની સુરક્ષાનો શું અહીંયા સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે।
જે બિલકુલ જે વાત કરવામાં આવે કે જે પૂર્વ જે ગૃહમંત્રી છે ત્યાંથી હતા આ સાથે જે હવેના ધારાસભ્ય જે બાબુસિંહ જાદવ ત્યાં છે ત્યારે જે ધારાસભ્યની પણ એક જવાબદારી હોય છે તે ત્યાંના પ્રતિનિધિ હોય છે ત્યારે એ અંગે એમના તરફથી કોઈ નિવેદન આવ્યું છે? હજી વાત કરવા જઈએ તો ગઈકાલે સાંજે જે ઘટના ઘટ્યા પછી સ્થાનિક ત્યાંના બીજેપીના આગેવાન આવ્યા હતા, તેમને ફોન કરવામાં આવ્યો હતો. ત્યાંના સ્થાનિક આગેવાન છે તેના આગેવાનનો ફોન કર્યા પછી સ્થાનિક આગેવાનો છે ત્યાંના દોડી આવ્યા હતા. તેઓના આવ્યા પછી આ લુખ્ખા તત્વો ત્યાંથી ભાગી ગયા હતા અને આગેવાનો દ્વારા પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. પરંતુ ખાસ કરીને ક્યાં સુધી ફરિયાદ નોંધાવશે, ક્યાં સુધી લોકો ભયના વાતાવરણ સુધી રહેશે? જે ગૃહમંત્રી છે અને પછી બાબુસિંહ જાદવ હાલ ધારાસભ્ય છે તેઓની પણ જવાબદારીમાં આવે, તેઓ પણ રજૂઆત કરે. તેમના કાર્યકર્તાઓ પણ હાલ જે રીતે પોલીસને કાલ સાંજે જ રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ જ્યાં સુધી જે કાયદો અને વ્યવસ્થા આ લોકો રમત સમજી છે, કાયદો વ્યવસ્થાના લીધે ઉડાડે છે, તેઓને જે કડક એક્શન લેવાશે, જે કડક કાર્યવાહી થશે તો જ આ લોકો સુધરશે. જે અસામાજિક તત્વો પોતાનો જે રોલો પાડવાની કોશિશ કરી રહ્યા છે તે બંધ કરશે. જી બિલકુલ જયેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેવો જે કિસ્સો સામે આવી રહ્યો છે કે જ્યાં જે વાહનોમાં તોડફોડ કરી છે ત્યારે આ સાથે જ ત્યાંની જે સુમિન પાર્ક સોસાયટી છે ત્યાં બહાર રોડ ઉપર જે તોડફોડ કરવામાં આવી છે, પાર્ક કરેલા જે વાહનો છે તેમાં પણ તોડફોડ કરી ફરાર થઈ ગયા છે. ત્યારે આખરે આવા અસામાજિક તત્વોને ક્યારે પાઠ ભણાવવામાં આવશે તે પણ એક મોટો પ્રશ્ન.